તો શું તમે મેંદાનો લોટનો ઉપયોગ કર્યા વગર ક્યારે આ રીતે પીઝા બોમ્બ બનાવ્યા છે? તો આજે આપણે માત્ર 10 જ મિનિટમાં પીઝા બોમ્બ બનાવીને તૈયાર કરીશું. તો તેના માટે એક બાઉલ લઈ તેમાં 2 કપ રોટલીનો લોટ સાથે અડધો કપ મોળું દહીં અને 1 સ્પૂન તેલ, અડધી સ્પૂન સુગર પાવડર, સ્વાદ પ્રમાણે નમક અને 1 પિંચ જેટલો કુકિંગ સોડા એડ કરી સારી રીતે મિક્સ કરીશું. અને હવે નોર્મલ એવા ગરમ પાણીથી લોટની કણક બાંધીશું. તો આ લોટની કણક આપણે રોટલીની બાંધીએ એ રીતે જ બાંધવાની છે. અને હવે તેને અડધા કલાક માટે રેસ્ટ આપીશું. એટલે લોટની કણક છે તે સારી એવી સેટ થઈ જશે. અને સાથે વેજીટેબલ્સ લીધા તે પણ જોઈ લઈએ. તો બોઇલ કરેલા મકાઈના દાણા, ટમેટાના ટુકડા સાથે કેપ્સિકમ અને ડુંગળી અને લીલા ધાણા લીધા છે તે આપણે એક બાઉલમાં એડ કરીશું. અને સાથે મોઝરેલા અને પ્રોસેસ ચીઝ એડ કરીશું. અને સાથે થોડું પનીર પણ એડ કરીશું. અને હવે તેમાં તીખાશ માટે ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને સ્વાદ પ્રમાણે નમક એડ કરી બધા મસાલાને સારી રીતે મિક્સ કરીશું. અને હવે લોટની કણકને પણ અડધા કલાક જેવું થઈ ગયું છે. તો આપણે તેમાં થોડું તેલ એડ કરી 5 મિનિટ માટે મસળી લઈશું. એટલે લોટ પણ સારો સોફ્ટ એવો થઈ જશે. અને હવે તેમાંથી આપણે પૂરીનો લુવો લઈએ એ રીતે નાનો લુવો લઈ કોરા લોટમાં કોટ કરી પૂરીથી મોટી થોડી રોટલી વણી લઈશું. તો આ રોટલી આપણે વધારે થીક નહીં અને વધારે પતલી નહીં એ રીતે રાખવાની છે. અને હવે જે ફિલિંગ બનાવી તે આપણે તેમાં 2 થી 3 સ્પૂન જેવી એડ કરીશું. અને ઉપરથી રોટલીને આ રીતે વાળી અને વધારાનો લોટ છે આ રીતે અલગ કરી દઈશું. તો આ જ રીતે તમારે બધો નાસ્તો તૈયાર કરી લેવાનો. અને નાસ્તા પર આ રીતે પાણી ઉપર લગાવી દેવાનું છે. સાથે તવો પણ સારો ગરમ થઈ જાય એટલે જે પાણી લગાવેલો ભાગ છે તે નીચેની સાઈડ જવા દે, નીચેની સાઈડ બરાબર શેકાઈ જાય. એટલે આ રીતે ઉપરની સાઈડ પણ આપણે શેકી લઈશું. અને ઉપર થોડું બટર લગાવીશું. તો તમે જોઈ શકો છો નાસ્તો બંને સાઈડ સારો શેકાઈ ગયો છે. તો આપણે તેને એક પ્લેટમાં એડ કરીશું. તો આ નાસ્તાને તમે ગરમા ગરમ સર્વ કરો ટોમેટો કેચઅપ કે માયોનીઝ સાથે ખૂબ જ સારો લાગે છે.